અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. વેલકમ બેક. સમાચાર અમદાવાદથી કે જ્યાં નવરંગપુરા વિસ્તારમાં ભીષણ બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. છેલ્લા 6 મહિનાથી ધમધમતું હતું આ બોગસ કોલ સેન્ટર. યુએસમાં રહેતા ગુજરાતીઓ સાથે ઠગાઈ કરતા હતા. આયુર્વેદિક દવાના બહાને $600 પડાવતા હતા. પોલીસે દરોડા પાડીને 24 લોકોની ધરપકડ કરી છે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓને આયુર્વેદિક દવા આપવાના બહાને છેતરતું કોલ સેન્ટર આશ્રમ રોડ પરના સાકાર 9 બિલ્ડિંગમાં 12મા માળેથી ઝડપાયું છે. 6 મહિનાથી ચાલતા કોલ સેન્ટરમાં પોલીસે દરોડો પાડી માલિક, મેનેજર, 2 ટીમ લીડર, કોલિંગ કરવા રાખેલા 20 યુવક અને યુવતી પકડાયા છે. દવા મોકલવાના બહાને $600 પડાવતા હતા અને ત્યારબાદ દવા ન મોકલીને છેતરપિંડી આચરતા હતા. કોલ સેન્ટર આખી રાત ધમધમતું હતું. તો અમદાવાદના નવરંગપુરામાંથી આ ઘટના સામે આવી રહી છે. બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. છેલ્લા 6 મહિનાથી ધમધમતું હતું આ બોગસ કોલ સેન્ટર. યુએસમાં રહેતા ગુજરાતીઓ સાથે ઠગાઈ આચરતા હતા. આયુર્વેદિક દવાના બહાને $600 પડાવતા હતા. પોલીસે આ સ્થળ પર દરોડા પાડ્યા હતા અને 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને તેમની વિરુદ્ધમાં કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે. તપાસમાં એ પણ બહાર આવી શકે છે કે અત્યાર સુધીમાં કેટલા NIR લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે અને કેટલા કરોડ રૂપિયાનો ચૂનો પણ લગાવવામાં આવ્યો હોઈ શકે છે. તો અમેરિકામાં રહેતા ગુજરાતીઓને આયુર્વેદિક દવા આપવાના બહાને છેતરતું કોલ સેન્ટર આશ્રમ રોડ પરના સાકાર 9 બિલ્ડિંગના 12મા માળેથી પકડાયું છે. છેલ્લા 6 મહિનાથી આ કોલ સેન્ટર આ સ્થળે ચાલી રહ્યું હતું અને પોલીસે અચાનક દરોડો પાડીને માલિક, મેનેજર, 2 ટીમ લીડર, કોલિંગ કરવા રાખેલા 20 જેટલા યુવક યુવતી જેને ઝડપી લેવામાં આવ્યા છે. સંવાદદાતા હરીન જોડાયા છે વધુ માહિતી સાથે ફોનલાઈન પર. હરીન, છેલ્લા 6 મહિનાથી આ બોગસ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું અને હવે ઝડપાયું છે. શું કાર્યવાહી કરવામાં આવશે? શું વધારે અપડેટ? બિલકુલ, નવરંગપુરા વિસ્તારમાં આ કોલ સેન્ટર ચાલતું હતું અને આખું કોર્પોરેટ લુક ધરાવતું આ કોલ સેન્ટર છે તે પોલીસે પકડી પાડ્યું છે. યુએસમાં રહેતા જે ગુજરાતીઓ છે તેમની પાસેથી આયુર્વેદિક દવાના બહાને છે તેઓ પૈસા પડાવતા હતા, $માં પૈસા પડાવતા હતા. જે કોલ સેન્ટરના મુખ્ય આરોપીઓ છે તેઓ દ્વારા યુવક યુવતીઓને છે તે નોકરી ઉપર રાખવામાં આવતા હતા ને તેમના દ્વારા ફોન કરવામાં આવતા હતો. કોલરને 25,000 થી 35,000 રૂપિયા પણ પગાર આપવામાં આવતો હતો. જોકે નવરંગપુરા પોલીસ દરોડો પાડી અને 24 જેટલા યુવક યુવતીઓની ધરપકડ કરી છે અને મુખ્ય જે 4 સંચાલકો છે તેમના વિરુદ્ધ પણ છે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે વિસ્તારમાં 6 મહિનાથી આ પ્રમાણેનું કોલ સેન્ટર ચાલતું હોય ત્યારે શા માટે પોલીસને ખ્યાલ ન આવ્યો? આવડું મોટું જે કોલ સેન્ટર ધમધમતું હતું, દિવસ રાત ધમધમતું હતું, ત્યારે પોલીસને ખ્યાલ 6 મહિના સુધી ખ્યાલ ન આવતા પોલીસની કામગીરીઓ પણ હવે શંકા જોવાઈ રહી છે. જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર. તો પોલીસે દરોડા પાડીને 24 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH